શિયાળામાં ખાસ મેથીના લાડુ ખાવાથી અનેક ફાયદા થતા હોય છે. તો આજે આપણે જાણીશું કે મેથીના લાડુ બને છે કેવી રીતે. મેથીના લાડુ ઘણી ફાયદાકીય એના બધા ગુણ એમાં બતાવવામાં આવેલા છે. જેવી કે જોઈન્ટ પેઇન હોય, કોઈને ડાયાબિટીસ હોય, શુગર વધારે આવતી હોય તો એ મેથી વધારે સારી હોય છે. શિયાળાના લીધે મેથીના લાડુની ડિમાન્ડ અત્યારે ધીરે ધીરે વધી રહી છે અને એવરેજ 5 થી 10 કિલો જેવું પર ડેનું પ્રોડક્શન અત્યારે અમે લોકો કરી રહ્યા છે. મેથીના લાડુના મેઇન ઇન્ગ્રેડિયન્ટમાં તો લોટ હોય છે અને મેથીના દાણા હોય છે. જે મેથીના દાણાને પહેલાં પલાળી દેવામાં આવે છે, પછી એને પીસી અને એને ઘીમાં શેકવામાં આવે છે. અને એના સિવાય એમાં સૂંઠ, ગંઠોડા, જાયફળ, ખસખસ એવી બધી સારી ઇન્ગ્રેડિયન્ટ્સ બધી વાપરવામાં આવતી હોય છે. 10 કિલોની બેચ હોય છે એનો ટોટલ પ્રોસેસ ટાઈમ 3 થી 3.5 કલાક જેવો પ્રોસેસ ટાઈમ થતો હોય છે એક બેચને બનવા. મેથીના લાડુનો એવરેજ ભાવ અત્યારે 900 રૂપિયાની આજુબાજુનો છે. ચોખા ઘીના લાડુ બનાવીએ છીએ. એમાં પ્રોસિજર એવો હોય છે કે મેથીને પહેલાં અડધો કલાક જેવી પલાળવી પડે છે ને પછી એને ગ્રાઇન્ડ કરવાની રહે છે. પછી એને ઘીમાં શેકવી પડે. એની જોડે જોડે ઘઉંનો કકરો લોટ હોય એને પણ ઘીમાં શેકવો પડે. એ બંનેને પછી મિક્સ કરીને એમાં પછી ઘી અને ડ્રાયફ્રૂટ્સને બધું એડ કરવાનું રહે છે. આશરે અડધો પોણો કલાક સુધીનો પ્રોસિજર છે એ બંને વસ્તુને શેકવાનો અને પ્રોપર એમાં એનો કલર આવે ત્યાં સુધી શેકવો પડે. એના પછી એનામાં અંદર ડ્રાયફ્રૂટ્સ, ઘી બધું એડ કર્યા પછી ઠંડુ પડે પછી એને ગોળ વાળવામાં આવતા હોય છે. ખાસ મેથીના લાડુમાં અમારે ત્યાં ગાડી નોર્થ સ્ટાઇલના અમે લોકો લાડુ બનાવતા હોય છે. જનરલી ગુજરાતી મેથીના લાડુ એકદમ ડાર્ક હોય છે, પણ નોર્થમાં એવા આટલા બધા ડાર્ક નથી બનતા. અમે નોર્થ સ્ટાઇલના થોડા બ્રાઉનિશ કલરના લાડુ બનાવતા હોઈએ છીએ અને લોકોને અહીંયા એનો ટેસ્ટ ઘણો ભાવતો હોય છે. અહીંયા આપણે મેથીના લાડુ બને છે કેવી રીતે એ તો જાણી લીધું. તો એના ફાયદા વિશે જો જાણીએ તો મેથીના લાડુ ખાવાથી સાંધાનો દુખાવો તથા ડાયાબિટીસના લોકો માટે ખૂબ લાભકારક હોય છે. તથા ખાસ કરીને મેથી ગરમ હોવાને કારણે શિયાળામાં શરીરને વધુ ઉર્જા અને તાપની જરૂર પડે છે. તેથી મેથીના લાડુ તે ગરમીને પૂરી પાડે છે. મેથી પાચન માટે મદદરૂપ છે તથા પેટની ગેસની સમસ્યાને પણ રાહત આપે છે. તથા મેટાબોલિઝમ માટે જરૂરી તત્વો હોવાને કારણે વજન ઘટાડવામાં પણ મેથીના લાડુ મદદરૂપ નીવડે છે.